3000 એટલે મારા માટે બહુ જ કિંમતી હતા, કેમ કે નોકરી ના હોય એટલે કેવું કે 3000 બી તે વખતે મારા માટે બહુ જ હતા. ડૉક્ટર કેઆર શોહ ફાઉન્ડેશનના આમ જો તો લગભગ 1200 કાર્યકરો, જેમાંથી 1000 શિક્ષક. હું ફિલ્ડમાં ફરતો હોઉં ત્યારે બને એ બધા 1200ને તો કે 1000ને તો ના મળાય, પણ જેટલાને બની શકે એટલી મળવાની કોશિશ કરું. તો આજે ફિલ્ડમાં નર્મદામાં સાગબારા તાલુકામાં ફરતા ફરતા અમારા એક શિક્ષક છે પ્રમીલાબેન, એમના ઘરે પહોંચ્યો અને બહુ દિલ આનંદથી ભરાઈ ગયું એમ કહીએ, કારણ કે એમની જે પરિસ્થિતિ હતી, 11 લોકોનો બહોળો કુટુંબ, એમાં એ પોતે અનમેરિડ અને બેન, મા બાપ, ભાઈ ભાભી, એમના 4 છોકરાઓ, આ બધો બહોળો વિસ્તાર અને કમાણીનું કંઈ જ સાધન નહીં. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એમાં અમારા જોડે શિક્ષક તરીકે જોડાયા. જ્યારથી હું ડૉક્ટર કેઆર શોહ ફાઉન્ડેશનમાં જોડાઈ ત્યારથી મારી ઘરની પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. જેમ જેમ મારી સેલરી આવતી ગઈ તેમ તેમ હું પૈસા બચાવતી ગઈ અને પપ્પાને ખેતીકામ માટે બળદ જોડી પણ લઈ આપી. અત્યારે ખેતીમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. પહેલાં તો નોકરી ના હોય એટલે ચિંતા તો હોય જ, ભણેલા હોય એટલે. ને આપણે કેવું કે અત્યારે પૈસા વગર આપણે કશું કરી શકીએ નહીં. ને એક તો પપ્પાની પરિસ્થિતિ એવી હતી, અત્યારે મારા મમ્મી પપ્પા કોઈ કામ કરી શકતા નથી, અત્યારે ઘરે રહે છે એ લોકો, ખેતરમાં બધું કામ નથી કરવા જતા એમ. એટલે પરિસ્થિતિ તો ઘણી કપરી જેવી જ હતી. ને અત્યારે કેવું કે ભણેલા હોય એટલે ખેતરમાં આપણે 120 રૂપિયામાં કામ કરવું એટલે બહુ અઘરું છે. ને મારો પરિવાર બહુ મોટો છે એટલે 120 રૂપિયાથી તો આપણું ઘર ના ચાલે. પણ જ્યારથી હું મારી પરીક્ષા હતી ડેડિયાપાડા, હું પરીક્ષા આપવા ગઈ, પ્રતુલ સરને જાહેરાત હતી આ ડૉક્ટર કેઆર શોહ ફાઉન્ડેશનને. પછી હું પહેલી ટ્રાયલમાં જ પાસ થઈ ગયેલી ડેડિયાપાડા, પણ મને ખબર નહોતું કે હું પાસ થયેલી છું. 1 વર્ષ સુધી મારો ઓર્ડર ત્યાં જ પડી રહ્યો હશે. પહેલાં અમે 7 જ જણ પાસ થયા છે એવું કે, એટલે મને કંઈ ખબર નહોતું. પણ કોઈ સરે મને કોન્ટેક કર્યો કે પ્રેમીલાબેન તમે પાસ થયેલા છે એટલે તમે સાગબારામાં તમારું ઇન્ટરવ્યૂ છે એટલે તમે આવજો. મને ઘણીવારે ફોન કર્યો. પછી મેં સાગબારા ઇન્ટરવ્યૂમાં આવી. પછી એમાં મને સિલેક્ટ કરી. પછી મને પહેલાં તો જાવલી ગામ જ મળ્યું હતું. તમારું જ ગામ છે? હા, મારું જ ગામ મળ્યું હતું. પછી તેમાં અમે પહેલાં તો 3000માં એટલું 3000 એટલે મારા માટે બહુ જ કિંમતી હતા, કેમ કે નોકરી ના હોય એટલે કેવું કે 3000 બી તે વખતે મારા માટે બહુ જ હતા. પછી અમે જેમ જેમ પૈસા આવતા ગયા ઘરમાં, મેં તો મારો શોખ બહુ ખાસ નહોતો, ખાલી મારા પરિવાર માટે. પછી ખેતરમાં જેટલું કામ હોય એટલું વાપરવાનું, એ પ્રમાણે અમે પૈસાનું મેં વ્યવસ્થિત જ વાપર્યા હતા. પછી એમ થોડીક પછી તો મારા તો 6 મહિના પછી 5000 પ્રત્યુષરે વધારી દીધા હતા. અને પહેલાં તો મારું કેવું હતું કે મોબાઈલ બી સાદો જ હતો, નોકિયા મોબાઈલ. વિપુલભાઈ મને પહેલે જ પગારમાં મેં, હવે પ્રેમીલાબેન પગાર આવ્યો છે એટલે હવે તો સારો મોબાઈલ લઈ લો, કેમેરાવાળો. કેમ કે અત્યારે મોબાઈલ કેવું હતું કે મોબાઈલમાં વિપુલભાઈએ વોટ્સઅપ મને કોઈ બી એમ PDF ને એવું મોકલવાનું હોય કે પછી જે કામગીરી હોય, પછી મેં 5000વાળો મોબાઈલનો લઈ લીધો. પછી એમ થોડુંક કોન્ફિડન્સ આવ્યું કે ચાલ આપણે થોડુંક એમ. પછી તે મોબાઈલ વાપર્યો. અત્યારે મારી પાસે હજુ મેં બીજો પાછો લીધો સારો.
પછી એમ મને કોન્ફિડન્સ પછી એવું આવ્યું કે ચાલો હજુ 5,000 તો વધ્યા છે, પણ હજુ પાછો એમ સારી કામગીરી હું કરતી હતી ને રેગ્યુલર હું સ્કૂલે જાઉં. ને બાળકોને બી કેવું હતું કે પહેલાં તો પાછો કોરોના બી આવ્યો હતો 1 વર્ષ પછી ઘરે ટ્યુશન ચલાવું, એટલે એમાં મારું કેવું કે 3,000 પાછા વધ્યા હતા. એટલે એમ કરતાં મારે એમ કોન્ફિડન્સ થોડુંક આવતું ગયું ને ઘરમાં અમારું તો કોઈ કશું નહોતું બેન, એટલે ખુરશીઓ ને એવી બી નહોતી, ખાલી અમારી 3 જ ખુરશી હતી. પછી એમ બેસવા માટેની બધી વ્યવસ્થા કરી હતી ને ખેતરમાં મજૂરોને બી હવે તાત્કાલિક તો એ લોકોને બી જોઈએ, એટલે એમ પૈસા નેવાનું બી જ્યારે જરૂર પડે ત્યારે એ લોકોને બી આપતા હતા. અને અત્યારે જ કેવું છે કે બેન નોકરી કરે છે, એટલે ગમે તે દુકાનવાળા બી દવાવાળાને ત્યાં જઈએ કે પછી ગમે તે એક ઇમ્પ્રેશન સારું પડી ગયું હતું કે બેન તો પગાર થાય એટલે પૈસા ચૂકવવાના જ છે. એમ બહુ સારી વાત છે, એમ થોડું કોન્ફિડન્સ આવ્યું હતું. લોકો પણ એમને હા. જોઈતું હોય તો વસ્તુ આપે, હા, વસ્તુ આપે, બેન લઈ જાઓ વાંધો નહીં તમે. પછી પૈસા આપે હા, તો પછી ચાલશે. પૈસા આપતો વાંધો નહીં. તમે બળદ કેમ લાવી આપે તમારા પપ્પાને? બળદ તો ખેતર માટે બહુ જરૂરી છે, કેમ કે આપણે જ્યારે આપણું કામ હોય ને તો બીજાનું બળદ આજે બીજાનું કીધેલું હોય એટલે તાત્કાલિક પેલું કામ બી ને 2-3 દિવસ સુધી આપણને રાહ જોવું પડે, પૈસા આપી આવીએ છતાં પણ બહુ જરૂરી છે. એટલે તમે નક્કી કરીને તમારા હા. પપ્પાને ખરીદી લો, હા. આ પૈસા છે. હા, પપ્પાએ તો નથી કીધું, પણ હું જ વિચારતી હતી કે ચાલો આપણે સેલરીમાંથી 500 રૂપિયા કે જેટલા વધે એટલા બચત કરીને પછી લીધા હતા. અને અત્યારે બળદની બી કિંમત ઘણી બધી છે. પ્રમીલાબેન જ્યારે KR ફાઉન્ડેશનમાં એને જોબ મળ્યો અને એનું જો માનદ વેતન એમને મળે છે, તો એનાથી એમને જે ઘરમાં આખા પરિવારને એ રીતનો ફાયદો થયો કે જ્યારે બહારથી પૈસા લાવીએ આપણે અને જે દોડી અને બમણા પૈસા આપવા પડે, 25,000 રૂપિયા લાવીએ તો 50,000 રૂપિયા સામે આપવા પડે, તો 25,000 રૂપિયા જે વધશે એ પ્રમીલાબેને ઓછી કરી અને એટલી આમદની એના ઘરમાં થઈ. અને આવી દીકરીઓ એક લક્ષ્મી રૂપે આજે આ પરિવારમાં લક્ષ્મી રૂપે આવી, જે પરિવારમાં જે બોજ હતો, આર્થિક રીતે બોજ હતો, એ હળવો કર્યો. આજે છેલ્લા 3-4 વર્ષથી મા બાપ કામ નથી કરી શકતા, તે એકલી દીકરી આખા પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. તો એમની આખી આર્થિક પરિસ્થિતિ બદલાઈ ગઈ. આપણે ત્યાં કહે છે ને કે દીકરી લક્ષ્મી થઈને આવે, તો એનું આ એક જ્વલંત અને જીવંત ઉદાહરણ છે કે એક દીકરી પોતાના પગ પર થાય અને કંઈક કમાતી થાય તો આખા ફેમિલીનો કેટલો બદલાવ આવી શકે છે. આમ એવું થાય કે જ્યાં ખાવાના સાસા હોય ત્યાંથી લોકો પગભર ઊભા થઈ જાય છે. અને એમાં જે આપણા સમાજમાં દીકરીઓનો રોલ છે પગભર ઊભા કરવામાં, એ કદાચ આપણે ઓવરલુક કર્યો છે. પણ ખરેખર જો મહિલાઓને સશક્ત કરવામાં આવે, બહેનોને તક પૂરી પાડવામાં આવે તો ઘણું આગળ થઈ શકે એમ છે. એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે પ્રમીલાબેન. એ શિક્ષિકા તરીકે જોડાયા, બાળકોને તો સંભાળે જ છે, પણ સાથે સાથે એમને જે પગાર મળે છે ને બહુ જ ઓછો પગાર, આપણને એમ થાય કે આટલા ઓછા પગારમાં માણસ જીવી કઈ રીતે શકે. પણ આ અંતરિયાળ વિસ્તાર છે, રૂપિયો કદાચ બહુ લાંબો ચાલે છે, છતાં પણ એમને બળદ લીધો, ખેતીથી કમાણી વધારી અને આખું કુટુંબ ધીરે ધીરે પોતાના પગ પર ઊભું થઈ રહ્યું છે, જેનો મને ખરેખર બહુ જ આનંદ છે અને પ્રમીલાબેન ઉપર ખૂબ જ ગર્વ છે.